સુરતનું નામ માત્ર ટેક્સટાઇલ માટે નહીં પણ એજ્યુકેશનના મહાનગર તરીકે પણ લેવાય છે. પણ હવે એજ્યુકેશનના આ મુખ્ય કેન્દ્રમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે શરમજનક છે. સુરતની વિખ્યાત સ્વિનિટ કોલેજ ફરી વિવાદમાં આવી છે. એન્જિનિયરિંગની ઊંચી શિક્ષા આપતી સ્વિનિટ કોલેજમાં હવે તમાશાનો અડ્ડો બની ગયો છે. રવિવારે રાત્રે કેમ્પસમાં જે થયું એ સાંભળી અને તમે ચોંકી જશો. વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સની હાજરીમાં કાર અને બાઇકના જોખમી સ્ટન્ટ કરાયા. વિદ્યાર્થીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ કાર શો માટે મંજૂરી લેવાઈ હતી, પણ જ્યારે એન્ટરટેનમેન્ટના નામે જીવ જોખમમાં મૂકી દેવામાં આવ્યા ત્યારે સ્ટન્ટ કરાયા ત્યારે પ્રશાસન શા માટે મૌન રહ્યું તે એક સવાલ છે. સ્વિનિટ કોલેજમાં કેમ્પસમાં રાત્રે મોડા સુધી સ્ટન્ટ કરતા રહ્યા અને નોંધનીય છે કે આ દરમિયાન કેટલાક પ્રોફેસર્સ પણ હાજર હતા. પ્રશ્ન એ છે કે શું આ તમામ પ્રવૃત્તિઓ માટે યોગ્ય સત્તાવારની મંજૂરી હતી કે પછી કોલેજના અમુક જવાબદારોએ આંખ મીચી દીધી?